વલસાડમાં ભારે વરસાદ, ડેમ છલકાયા. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. ભારે વરસાદના કારણે વાપી અને પારડી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બીજી તરફ ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમમાં જળસ્તરમાં વધારો થયો. વલસાડમાં કપરાડા અને ધરમપુરના જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો, જેના કારણે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. પાણીની આવકને કારણે ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલાયા હતા. પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર પણ ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા સેલવાસ, વાપી અને દમણ નદી કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા અને નદી કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. જો કે કેટલાક લોકો જીવના જોખમે દમણગંગા નદી કિનારે માછીમારી કરતા પણ નજરે પડ્યા હતા. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં વહેતી થઈ નદીઓ સક્રિય થયા, ધોધ પ્રવાસીઓમાં આનંદ. અષાઢી માહોલ વચ્ચે ડાંગ જિલ્લો ફરી એકવાર કુદરતી સૌંદર્યથી ઝળહળી ઉઠ્યો. સતત વરસાદના કારણે નદીઓ, ઝરણા અને ધોધ સક્રિય બન્યા છે, જેના કારણે સમગ્ર ડાંગ હરિયાળી ચાદરને ઓઢીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. જો કે આ મનમોહક નજારાની વચ્ચે તંત્રએ પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે. ચારે તરફ વહેતી નદીઓ, ખડખડ વહેતા ઝરણા અને સક્રિય થયેલા ધોધ કુદરતના અદ્ભુત સૌંદર્યને વધુ મનમોહક બનાવી રહ્યા છે. સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પૂર્ણા, અંબિકા અને ગીરા નદીઓમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. સાથે જ ખાપરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. વરસાદી માહોલ અને ઠંડા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ ઉમટી રહ્યા છે. હરિયાળીથી છલકાતા પહાડો, ધુમ્મસથી ઘેરાયેલા જંગલો અને ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. લોકો આ યાદગાર ક્ષણોને પોતાના મોબાઈલ અને કેમેરામાં કેદ કરીને કુદરતી સૌંદર્યની ભરપૂર મજા માણી રહ્યા છે. જો કે વરસાદી માહોલ વચ્ચે તંત્રએ પણ પ્રવાસીઓ માટે મહત્વની અપીલ કરી છે. નદીના પટમાં ન જવા, ભારે વરસાદ દરમિયાન ધોધની નજીક ન જવા અને જોખમી સ્થળોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરતના રસ્તાઓ ફરી બેટમાં ફેરવાયા, વાહન ચાલકો પરેશાન. જુઓ આ દ્રશ્યો. સુરતના રસ્તા ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થયા. સતત વરસાદ બાદ કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી ગયો. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો. એટલું જ નહીં, સમગ્ર રસ્તો ડહોળા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો રામ ભરોસે આગળ વધી રહ્યા છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણીમાંથી વાહનો પસાર થતા જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં ફરી રસ્તાઓ બેટમાં ફેરવાતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોએ કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા. લોકોનો આક્ષેપ છે કે વરસાદ પહેલા યોગ્ય સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજી તરફ વરસાદની આડમાં કેટલાક ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, કેમ કે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ખરેખર કડક કાર્યવાહી કરાશે. સ્માર્ટ સિટી સુરતની ફરી બગડી સુરત, થોડા વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. સ્માર્ટ સિટી સુરતની સુરત મેઘરાજાના દરેક નાનામાં નાના પ્રહારમાં બગડી રહી છે. થોડા જ વરસાદમાં આ વખતે સુરતના કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ રહ્યા છે. દ્રશ્યો સુરતના અઠવાલાઈન સાયબર ક્રાઇમ ઓફિસ વિસ્તારના છે. અહીં ગલીમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. આ રસ્તા પર સાયબર ક્રાઇમની ઓફિસ તો છે જ, નજીકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પણ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. આમ તો સુરતનું તંત્ર પ્રિમોન્સૂનના દાવા કરી રહ્યું છે, પરંતુ દ્રશ્યો કામ ન થયું હોવાની ચાડી ખાઈ રહ્યા છે. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. અરેઠની વાવ્યા ખાડીમાં પાણીની ભરપૂર આવક થતા ખાડી પર પાણી ફરી વળ્યા, જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી. માંડવી, અરેઠ અને બારડોલી તરફ જતા લોકોને હવે 15 થી 20 કિલોમીટરનો ફેરાવો ભોગવવો પડી રહ્યો છે. બીજી તરફ વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો. સામાન્ય વરસાદમાં ફરી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, સ્થાનિકોએ જાતે પાણીનો કરવો પડ્યો નિકાલ. સુરતમાં વરસાદે ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા કર્યા. ધોધમાર વરસાદ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસેલા વરસાદ બાદ બારડોલી, કડોદરા સહિતના અનેક વિસ્તારો પ્રભાવિત થયા. સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલાક સ્થળોએ સ્થાનિકોએ જાતે ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા, જેના કારણે વાહનોની ગતિને બ્રેક લાગી ગઈ. સતત ભાગતા દોડતા શહેરને જાણે વરસાદી પાણીએ અટકાવી દીધું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
હવે લોકો તંત્ર પાસે માત્ર તાત્કાલિક નહીં પરંતુ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. નવસારીમાં નદીઓ ગાંડી તૂર, વરસાદનું હજુ પણ રેડ એલર્ટ. નવસારી જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળાઓમાં પાણીની આવક વધી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની છે. ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી બંને નદીઓની સપાટીમાં સતત વધારો નોંધાયો છે. કાવેરી નદી હાલ 16 ફૂટની સપાટી પર વહી રહી છે, જ્યારે તેની ભયજનક સપાટી 19 ફૂટ છે. બીજી તરફ અંબિકા નદી પણ 14 ફૂટની સપાટીએ પહોંચી છે, જ્યારે તેની ભયજનક સપાટી 28 ફૂટ છે. નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.